તો જય માતાજી મિત્રો, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમે આવી ગયા છીએ ખેતરમાં। અમે અમુ અને વિપુલને સાયકલને લઈને તો અમે આવી ગયા છીએ તો મંદિરે દર્શન કરવા। તો અમારા બ્લોગમાં બને રહેજો અને અત્યારે માહોલ કેવો છે તમને બતાવી દઈએ, તો જોઈ લો। તો આગળ તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં। તો અમે હવે જઈ રહ્યા છીએ મંદિરે। તો ગોગા મહારાજના મંદિરે જવાનું છે, તો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દો। અને તમે પણ ગોગા મહારાજના મંદિરે જતા હોય તો એટલું સારું કહેવાય। તો તમે જતા હોય તો અમે પણ જઈએ છીએ। અમે હું ને વિપુલ ને બે દીવો પેડા કરવા આવી ગયા છીએ અમારા ગોગા મહારાજના મંદિરે। તો અમારા બ્લોકમાં બન્યા રહેજો। તો અમે આવી ગયા છીએ અને અત્યારે વરસાદ ગાજે છે, વરસાદ પણ ગાજે છે અને મોર પણ બોલે છે બહુ। તો અમે ગોગા મહારાજના મંદિરે આવી ગયા, તો ક્ષેત્રમાં પણ આવી ગયા છીએ। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। તો અત્યારે મોર આ એક બે તિલડીઓ મૂકીને ગયો છે, તો તમે જોઈ શકો છો। ખુલ્લા ક્ષેત્રમાં જ છે, અત્યારે ઝાર વાવેલી છે। ઝાર પણ વરસાદની થોડી ઘણી જતી રહી છે અને થોડી ઘણી ઊંચી છે। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। તો અમે આવી ગયા છીએ અને આ છે ગોગા મહારાજનું મંદિર। તો વિપુલ થોડું સાફ કરે છે અને તમે જોઈ શકો છો આ ચાર પણ ઉગી ગઈ છે બહુ। અને માહોલ પણ કેવો છે જુઓ તમે, માહોલ પણ વરસાદનો થયો છે। અને અમારા બ્લોગમાં બન્યા રહેજો। અને આ વિપુલ મંદિર સાફ કરી રહ્યો છે અત્યારે, તમે જોઈ શકો છો। અને વિપુલ પેડા પહેલાં કરી મળીએ, હાલ પેડા અને સાફ કરીને આપણે પેડા કરીએ અને પ્રસાદી પણ ચડાવીએ। તો અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો। તો તમે પણ ગોગા મહારાજના દર્શન કરી લો। આ છે મંદિર એમનું અને હું અને વિપુલ આવી ગયા છીએ। તો વિપુલ તો જય માતાજી મિત્રો, અમારા ગોગા મહારાજ હોય બેહાડેલા છે, ઘેરે પણ મંદિર છે, પણ દીવા બત્તી હોય કરવા અમે દીવો કરી રહ્યા છીએ અને જ્યોત પ્રગટાવી છે। તો તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં। તો તમે જોઈ શકો છો દીવો પ્રગટાવે છે અને જ્યોત પણ પ્રગટાવી છે। તો દીવડી થોડી અંદર હું આગી કરો। અને તો હવે અમે પેડા પણ કરશું। તો અમારા બ્લોગમાં તમે જય માતાજી મિત્રો, આ ગોગા મહારાજે હિરવાજભાઈએ અગરબત્તી કરી દીધી છે, તો તમે જોઈ લો। હિરવાજભાઈ બે શબ્દો બોલો તા ગોગા મહારાજ વિશે। અગરબત્તી કરી દીધી છે, તો હવે પેડા કરવાની બાકી છે। તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો। તો અમે હવે પેડા કરી દઈએ। જય માતા। તો જય ગોગા મહારાજ, જય માતાજી। તો હિરવાજભાઈએ પરસાદ મેળ દીધી છે મહારાજ ઉપર। તો હવે દર્શન પણ કરી લીધા છે ને હવે પ્રસાદ અમે ખાઈએ ને હવે ઘેર લઈ જઈએ। હવે થોડી ચીડીઓને પણ ખવડાવી દઈએ। તો બચારી ચીડીઓ આવી છે, તો ચીડીઓને પણ ખવડાવીએ। જો હિરવાજભાઈ ચીડીઓને પ્રસાદ ખવડાવે છે, આ ગોગા મહારાજને ચડાવી છે। જોઈ શકો છો હવે અમે દીવાબત્તી કરી દીધી છે, પણ પેડા પણ ચડાવી દીધા છે અને હવે મંદિર વાંકી દઈએ છીએ। ઊભું કરવા ઈટ ઊભી કરો થોડી, એટલે કૂતરું બૂતરું આવે તો જી ના પીવે। તો આટલામાં માહોલ પણ વરસાદનો છે અને અત્યારે અમે હવે ઘેર પણ જઈ રહ્યા છીએ। તો અત્યારે અમે બધું દીવાબત્તી કરી દઈ દીધી છે અને હવે અમે ઘેર જઈએ છીએ। અને તમે પણ ગોગા મહારાજને માનતા હોય તો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દો। અને અમારો બ્લોગ જોવા માટે ખૂબ ખૂબ આભાર તમારો।